આજે અમે અહીં બીએડના તાલીમાર્થીઓ છે અને મહિલા દિન નિમિત્તે એક નાનકડું નાટક બતાવવા જઈ રહ્યા છે. એ નાટકનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આપણા સમાજમાં પહેલા સ્ત્રીઓ જોડે કેવો વ્યવહાર થતો હતો અને હાલમાં કેવો વ્યવહાર થાય છે તે તફાવત બતાવવાનો જે એક ઉદ્દેશ્ય છે. સ્ત્રીઓ માટે કેટલી પ્રગતિના માર્ગો ખુલ્યા છે તેનું એક નાનકડું ઉદાહરણ આ નાટક દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. થેન્ક યુ. નમસ્કાર. આજે અમે એક નાટક પ્રસ્તુત કરી રહ્યા છીએ મહિલા સશક્તિકરણ પર. મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે, પણ શું આપણી સાથે વ્યવહાર પણ એ જ રીતે કરવામાં આવે છે કે તેઓ ઘરની લક્ષ્મી છે, હા કે નથી, તે આપણે આ નાટકમાં જોઈએ. જોયું, છોકરાઓ સમજે છે કે છોકરીઓ તેમની બરાબર નથી, તેમની સાથે ખભાથી ખભા મિલાવીને ચાલી શકતી નથી, છોકરીઓ ફૂટબોલ રમી શકતી નથી. શું છોકરીઓને રસ્તા પર ખુલ્લેથી ફરવાની છે? શું આપણને એટલી સુરક્ષા છે કે નથી, તે આપણે જોઈએ. જોયું, છોકરીઓ રસ્તા પર ખુલ્લેથી ફરી શકતી નથી, તો ઘરમાં તો એમને અડધું જ સન્માન મળે છે કે નથી, તે આપણે જોઈએ. જોયું, છોકરા છોકરીઓમાં કેટલો ભેદભાવ કરવામાં આવે છે. તો ચાલો આપણે આ નાટકને ઉલટું કરી નાખીએ તો શું થશે તે જોઈએ. છોકરીઓ ઘરકામમાં જ નહીં પરંતુ બધા ક્ષેત્રમાં આગળ વધી શકે છે. છોકરીઓ પોતાની રક્ષા ખુદ કરી શકે છે.
સામાન્ય કદમ છે. એ લોકો પોતાની જાતે એટલીસ્ટ જે છોકરાઓ એમને પકડ્યા હોય તેમના હાથમાંથી છૂટીને કશે સેફ જગ્યાએ પહોંચી શકે. એના માટેના કેટલાક સ્ટેપ આપણી છોકરીઓ તમને બતાવશે. એમાં પહેલું છે કે જો કોઈ છોકરો તમારો હાથ પકડી લે કે તમારું ગળું પકડી લે તો તમે કઈ રીતના પોતાની જાતને છોડાવશો. તેના માટે અહીંયા વેન્સી અને પૂર્વા આવી રહી છે. તમે જોયું કે તમારે કેવી રીતના પોતાની જાતે કોઈ તમારો હાથ પકડી લે કે ગળું પકડી લે કેવી રીતના છોડાવવાનું. પણ હવે તમારી સામે કોઈ છોકરો તમને મારવા આવે તો તમે કેવી રીતના પોતાની જાતને બચાવશો તેનું સ્ટેપ બતાવવામાં આવશે. જો કે તમે કોઈ છોકરો તમને મારવા આવે તો કઈ રીતના બચશો. પણ બાય ચાન્સ કે તમે એમાંથી બી બચી ગયા ને કોઈ છોકરો તમને આ સાઈડથી કમરના કોઈ નજીકના પાર્ટમાં મારવાની કોશિશ કરે તો તમે કઈ રીતના બચશો. તે બ્લોક ટેકનિક જે છે તે છોકરીઓ બતાવશે. ફક્ત જોવાનું જ નહીં હતું, તમારે એમાંથી થોડું શીખવાનું બી હતું કે બાય ચાન્સ તમે કશે એકલા ફરવા નીકળ્યા ને તમારા પર કોઈ વાર આવો એટેક થાય તો તમે પોતાની જાતને બચાવીને કોઈ સેફ જગ્યાએ પહોંચી જાઓ પછી તરત જ 181 નંબર ડાયલ કરી દેવાનો. તમારા ફોનમાં નંબર એ સેવ જ રાખવાનો. એ મહિલા લોકો માટેનો નંબર છે કે તમારે જ્યાં બી ફોન કરશો તો તરત જ પોલીસ તમારી મદદ માટે આવી જશે. કોઈ પણ સમય તમે જાઓ ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે તમારા ફોનમાં ચાર્જિંગ પૂરેપૂરું હોવું જોઈએ. અને મોટે ભાગે નીકળે ત્યારે પોતાના બેગમાં કાં તો કશે બી જગ્યાએ કાં તો લાલ મરચાંની ભૂકી કાં તો પેપર સ્પ્રે બે વસ્તુ કાં તો એક સેફ્ટી પિન નાની સાથે રાખીને જ ફરવાની. એ તમારા વેપન કહેવાય કે તમે પોતાની જાતને એટલીસ્ટ થોડી ઘણી અંશે સુરક્ષિત કરી શકો. પછી કાં તો તમે કોઈ ભીડવાળી જગ્યા પર તમારી જોડે કંઈ થતું હોય તો તમે એટલીસ્ટ બધાને ભેગા કરવાની કોશિશ કરો કે એ લોકો આવે ને તમને બચાવે. ને સુમસાન જગ્યા પર